ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય, વડતાલ ધામની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વસનામૂર્તિ 41. એકોદશ બંધુ સ્થાનમનું સંવત 1876 મહાસુદી પંચમીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે સોતરા ઉપર ઢોલિયો બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુસ કાન ઉપર પહેર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા મૂક્યા હતા ને પોતાના મખારવીરની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસાનંદ સ્વામીને પૂછ્યું છે, હે મહારાજ, એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે, પીડિત છે તથા વેદાંતી છે ને એમ સમજે છે કે જે પ્રલયકાળનો વિષય જે ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વજીવ ઈશ્વર રૂપે થયા છે. એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યમાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની કેળ બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અશુદ્ધ છે તે સ્વવીને જીભ ઈશ્વર રૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રુતિનો અર્થ તો એ સર્વ કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ શ્રુતિના ગદામાં કહ્યો છે. જે એનો અર્થ એમ છે, જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને પર પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરવાસી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષ તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષોત્તમને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિ રૂપે પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહત્વનું થયું ને મહત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ રૂપ પુરુષ થયા ને તેથી નાભી કમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મ થકી મરીસાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષોત્ત પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષો પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મતવાદી 24 તત્વમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષોમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીસાદિકમાં નથી ને જેવા મરીસાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારમિત્યમાં એક સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ટને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ટમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે. તે મેં પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી સામર્થ્ય યુક્ત થકા રહે છે. અને અક્ષર તે પુરુષ પ્રકૃતિ આદિ સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. પણ પાત્રની
મયતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વેને વિશે પ્રવેશ કરીને એવી રીતે રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપી નથી થયા. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 41મું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 42 વિધિ નિષેધનો. સંવત 1876ના મહાસુદી 6ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાસરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષોની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે દ્વાર મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને 2 કાનને ઉપર પીળા પુષ્પના ગુજ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા. તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે કે જે વિધિ નિષેધ તો મીઠા છે અને વિધિ નિષેધ કરીને પમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મીઠા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મીઠા છે અને ગુરુ પણ મીઠા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલનું ધારણ કરાવ્યા અને એમ કહ્યું, જે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય? અને જે હમણાંના જ્ઞાની થયા તેમને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા ક્યાં છે? તે તો એમ કહ્યા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રને વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે. તેને આગલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને તે બસ એ કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખાવામાં આવે નહીં. તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય, પણ જળ વિના બીજો કોઈ સાકાર દેખાવામાં આવે નહીં. અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરું ઉઠતી હોય, માટે ઊંચું પણ જળ જણાય. ત્યારે તે વહાણને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે જે એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે જેને બ્રહ્મરૂપીને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય છે એમ બોલે છે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા એ આદિક સર્વે તે મિથ્યા છે. અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેને સાંભળીને પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ વિધિના ખોટા કહે છે અને સ્ત્રીની શુશ્રૂષા કરે છે, છોકરાની શુશ્રૂષા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે. અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તે ખોટા કહે છે એવા જે આ જગતને વિશે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્ય તો જીવમાં અહીંયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીકે કરીને ભજ ગોવિંદમ ગોવિંદમ મૂઢમ તે એ આદિ ઘણા વિષ્ણુ સ્તોત્ર કર્યા છે. તે શિવજી તથા ગણપતિ તથા સૂર્ય આદિક જે ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા છે, જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાષે એવો આશરો જાણીને શંકરાચાર્યે સર્વે દેવતા સ્તોત્ર કર્યા છે. અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી, તે મૂર્ખપણામાંથી કહે છે.
અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વેને વિશે જડભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ પાત્ર તથા વેદાંત ગ્રંથને તે સર્વેને વિશે જળભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જળભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો. અને મૃગના સરખા 4 પગ તે ટૂંકી પૂંછડીને માથે નાની શીંગડીઓ એવો આકાર પોતાની પ્રાપ્ત થયો. અને પરમાત્મા જે શ્રીકૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓને કાબુ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો. તે પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો. તેનું કારણ એ છે જે શ્રીકૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થઈને અને ભરતજીએ દયાને કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેની પસંદ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામે છે. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોય તો એના ભક્ત જે ગોપીઓ જે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામ્યું તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કૌશલ્ય દિવ્ય મૂર્તિ છે. અને વેદાંતિ કહે છે જે સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે. ત્યારે જેમ ગોપીઓએ શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે તથા સર્વે પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી. અને જે એ વિધિ નિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 42 જે તે થયું. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.